તારીખ 10 માર્ચ વડોદરા શહેર પોલીસે ઓર્ડર ઝડપથી ડિલિવરી કરવાની ઉતાવળમાં ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા 2 ફૂડ ડિલિવરી બોય સામે ગુનો દાખલ કર્યો। તારીખ 11 માર્ચ ડીસીપી કક્ષાના અધિકારીની હાજરીમાં ઝોમેટો સ્વિગીના ફૂડ ડિલિવરી બોયને ઓવર સ્પીડિંગ નહીં કરવા માટે સમજાવવામાં આવ્યા અને તારીખ 13 માર્ચ નશામાં ધૂત ખાનદાની નબીરા રક્ષિતે વૈભવી કારથી 8 લોકોને કચડ્યા અને 1 મહિલાનું મોત થયું। આજે તારીખ 17 માર્ચ રક્ષિત ચોરસિયાએ જ્યાં અકસ્માત સર્જ્યો તે માર્ગ પર શાકભાજી અને ખાણીપીણીની લારીઓ હટાવી લેવાઈ। રક્ષિત ચોરસિયા અકસ્માત કેસ પહેલા અને ત્યાર પછી બંને સમયે પોલીસ અને તંત્રના ટાર્ગેટ પર એક ગરીબ ફૂડ ડિલિવરી બોય અને શાકભાજીની લારી ચલાવી ગુજરાન ચલાવતો ગરીબ વ્યક્તિ જ કેમ છે? રક્ષિત ચોરસિયા કેસ બાદ પણ પોલીસના હાથે રાત્રે સેર સપાટા કરતા વૈભવી વાહનો લઈને નીકળતા નબીરાઓ ઝડપાતા નથી। શું રાત દિવસ જાગીને ફૂડ ડિલિવરી કરતા ફૂડ ડિલિવરી બોય અને ખાણીપીણીની લારીઓ ચલાવતા ગરીબો માટે જ કાયદો કામ કરે છે?